હેલો દોસ્તો, વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો આજના આપણે આ એપિસોડનું નામ છે બાયોલોજી બાય માધવ દવે. તો આજના આપણા કન્ટેન્ટ્સ છે એનિમલ સેલ્સ, અને આપણે આજના ટોપિકમાં એનિમલ સેલ્સના વિશે બહુ જ બધી વસ્તુઓ, નવી વસ્તુઓ એક્સપ્લોર કરવાના છે. તો તમારા હાથમાં મારા ખ્યાલથી એક બુક અને એક પેન હોવી જોઈએ, જેનાથી તમે બધી જ વસ્તુ નોટ ડાઉન કરી શકો છો. Connective tissue connects various other tissues and organs, as well as it provides to different organs to keep them in proper position. Connective tissues are of three kinds: supportive connective tissue, fibrous connective tissue, and fluid connective tissue. તો એનિમલ સેલનું આપણે આજે એક પાર્ટ શીખવાના છે, જેમાં છે કનેક્ટિવ ટિશ્યુ. એ બધી વસ્તુને ટિશ્યુઝ અને ઓર્ગન્સને સપોર્ટ કરે અને કનેક્ટ પણ કરે, અને એમને એક પ્રોપર સારી પોઝિશનમાં પણ રાખે. હવે આ ભાગમાં ત્રણ બીજા ભાગ છે: એક છે સપોર્ટિવ, એક છે ફાઇબ્રસ અને એક છે કનેક્ટિવ. તો ગાઈઝ, આમાં તમે જોઈ શકો છો એક ઇયરનું એક એક્ઝામ્પલ અહીંયા છે. સોરી, તો આમાં આપણે સપોર્ટિવમાં આવી ગયા છે. હવે કાર્ટિલેજ covers the end of bones and gives support to certain organs such as tip of the nose, external projection of the ear, and windpipe. Press, fold or twist your external ear and leave it. It reverts to its normal position. You can feel the supporting cartilage between your two nostrils at the tip of your nose. The cartilage consists of a clear ground substance called as matrix, which contains a large number of spaces, each occupied by one or more cells. તો કાર્ટિલેજમાં આપણે સમજી શકીએ કે આપણે આપણો કાન મરોડીએ, મચેડીએ તો એ પાછો એની પોઝિશનમાં આવી જ જાય. અને નાકના ઉપરીય ભાગમાં આપણે જ્યારે પણ કશું પણ એને પ્રેસ કાં તો ફોલ્ડ કરીએ કાં તો બેન્ડ કરીએ તો એના નોર્મલ પોઝિશનમાં જાય છે. હવે આવીએ આપણે બોન્સ પર. Bone is the main supportive structure of vertebrates. The bone cells are embedded in a hard matrix of calcium and phosphorus salts. The matrix is deposited in the form of concentric layers around a central canal. The bone cells cells occupy small spaces. मतलब બોન આપણા માટે એક સપોર્ટિવ સ્ટ્રક્ચર છે, मतलब વર્ટિબ્રેટ્સ માટે એક સપોર્ટિવ સ્ટ્રક્ચર છે. અને અગર જો બોન્સ ના હોત તો આપણે અત્યારે કપડાથી પતલા હોઈ શકતા હોત. मतलब હવે આમાં આવે છે બોનની કેટેગરી. હવે એક હાર્ડ મેટ્રિક્સની અંદર એમ્બેડેડ છે, અને હાર્ડ મેટ્રિક્સની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ સોલ્ટ છે, અને મેટ્રિક્સ કન્સેન્ટ્રિક લેયર અને સેન્ટ્રલ કેનાલમાં ડિપોઝિટેડ પણ છે, અને બહુ નાની જગ્યાઓ પણ ના છોડે. હવે આવે છે ફાઇબ્રસ કનેક્ટિવ ટિશ્યુ, જેમાં છે ઇટ સર્વ્સ ફોર પેકિંગ એન્ડ બાઇન્ડિંગ ઓફ મોસ્ટ ઓફ ધ ઓર્ગન્સ. હવે આમાં 4 ટાઈપ છે. એરિયોલર ટિશ્યુઝ binds our skin to the underlying tissue. मतलब આ ડાયાગ્રામ આપણે સમજી લઈએ. Adipose tissue contains celled with fat globules. मतलब આપણે આપણો જેમ હાથ ઊંચો કરીએ અને આપણે જેમ મસલ દેખાડીએ એ આડિપોસ ટિશ્યુ આવી શકે છે, કેમ કે એની અંદર સેલની અંદર ફેટ ગ્લોબ્યુલ્સ છે. ટેન્ડોન્સ connect muscles to bones at joints. Ligaments connects a bone to another bone at joint. मतलब बोन ने बोन थी joint करे joint वखते. मतलब लाइक મારો એક બોન છે અને બીજો બોન છે, એની વચ્ચે કનેક્શન માટે એક જોઈન્ટ આવ્યો. હવે આવે છે blood. It is composed of both liquid and cellular parts. The liquid part in the blood is plasma, and the cellular part contains RBC, WBC, and platelets. હવે આમાં શું છે કે બ્લડમાં બે રીતના આવે. હવે એક છે લિક્વિડ અને એક છે સેલ્યુલર પાર્ટ. હવે લિક્વિડ પાર્ટમાં બ્લડ અને પ્લાઝમા આવે, અને બીજા સેલ્યુલર પાર્ટમાં આરબીસી मतलब રેડ બ્લડ સેલ્સ
WBC એટલે વ્હાઇટ બ્લડ સેલ એન્ડ પ્લેટલેટ્સ મતલબ પ્લાઝમાની અંદર તરતા તરતા નાના સમોસા. Lymph is the fluid surrounding the body cells. It is essentially the plasma with some leukocytes or WBC that have oozed out of the blood capillaries. It lacks RBC and blood platelets. मतलब આ ફ્લુઇડ લિમ્ફ આ ફ્લુઇડ સરાઉન્ડિંગ છે જે આખા બોડી સેલ્સને સરાઉન્ડ કરે છે. ઇટ ઇઝ મતલબ આનો એક બીજો ડેફિનેશન એ પણ છે કે એ પ્લાઝમા વિથ સમ લ્યુકોસાઇટ્સ છે મતલબ પ્લાઝમા સાથે લ્યુકોસાઇટ્સ પણ છે કાં તો WBC which have oozed out of the blood capillaries. હવે આનો એક છેલ્લો નોટ આવે છે કે fluid connective tissue is mainly concerned with the transportation of substance like glucose, amino acids, oxygen, etc. मतलब fluid connective tissue ખાલી એક જ વસ્તુથી બહુ બધી વસ્તુથી કન્સર્ન છે. એમાંથી એક વસ્તુ આવે છે ટ્રાન્સપોર્ટેશન, બીજી સબસ્ટેન્સીસ, પછી ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ઓક્સિજન એક્સેટ્રા. થેન્ક યુ દોસ્તો. તમને અગર જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સને, કેમ કે આઈ ગેસ આ તમને 7th સ્ટાન્ડર્ડમાં તો આવવાનું જ છે. તો અત્યાર માટે સાઇનિંગ ઓફ બાય માધવ દવે.